સુજલામ સુફલામ 2026 અંતર્ગત હાલ અમારા જળ સંપત્તિ વિભાગની વાત કરું તો ક્ષાર અંકુશ વિભાગના 200 થી વધારે કામો ચાલુ છે, જેમાં સ્વખર્ચ અને ડિપાર્ટમેન્ટલ કામોનો સમાવેશ થાય છે. એમાંથી અંદાજિત 30 થી 40% પૂરા થઈ ગયા છે અને બાકીના હવે તૈયારીમાં જ હશે પૂરા થવાની. આમાં ખેડૂત સ્વખર્ચે જે મંજૂરી આપીએ છીએ ખાણ ખનીજના અભિપ્રાય બાદ, એમાં ખેડૂતો પોતાના ખેતરમાં સુધારણા માટે માટી લઈ જાય અને તળાવો ઊંડા થાય, બે ફાયદા થાય એ રીતનું આયોજન હોય છે. બાકી કોઈ સરકારી કામોમાં લઈ શકે અથવા તો સામાજિક કામમાં ઉપયોગ કરી શકે. કોઈ વેચાણ કે એ બાબતનો કોઈ ઉપયોગ કરવાની નથી હોતી આમાં. હા, ક્યારેક નાના મોટા પ્રશ્નો હોય તેના લીધે ઘણી વાર આવતી હોય છે, જેનું સાઇટ સ્પેસિફિક પછી સોલ્યુશન કાઢવામાં આવતું હોય છે. ખેડૂત સ્વખર્ચે આપણે માટી કાઢીને ખેતરમાં લઈ જાય અને તળાવ ઊંડું થાય એ અર્થમાં સ્વખર્ચે આપી, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવામાં નથી આવતું. અને ડિપાર્ટમેન્ટલ કામો જેમાં ચેકડેમ રિપેરિંગ, તળાવ રિપેરિંગ, વેસ્ટ વિયર, કેનાલ મરામત, ડીસિલ્ટિંગ એ પ્રકારના કામો હોય છે, જેમાં વિભાગ હસ્તક ટેન્ડર અથવા તો અન્ય કોઈ પણ રીતે કામગીરી કરી વિભાગ દ્વારા ચૂકવણું કરવામાં આવે છે. ખેડૂત સ્વખર્ચમાં તો ખેડૂત પોતાના ખેતરમાં કે ગામમાં કોઈ પણ સામાજિક સ્થળ પર એ રીતના હોય છે. અને ડિપાર્ટમેન્ટલ કામમાં તો રેગ્યુલર જે રીતના ડિપાર્ટમેન્ટમાં કામ થાય છે, જેમ કે તળાવ ડિસિલ્ટિંગ હોય તો પાડા પર નાખે, અથવા તો જો પાડા કે મજબૂત જ હોય તો પછી તેનું વેચાણ તો ના જ કરી શકે. અત્યારે વાત કરીએ સુજલામ સુફલામ અંતર્ગત ચેકડેમ રિપેરિંગ, તળાવ ડિસિલ્ટિંગ, વેસ્ટ વિયરના રિપેરિંગના, કેનાલ મરામતના એ પ્રકારના કામો વધારે. નહીં, સ્વખર્ચમાં ખેડૂતોને કોઈ ચૂકવણી વિભાગ દ્વારા કરવામાં નથી આવતી. ડિપાર્ટમેન્ટલ કોઈ કામ હોય, જેમ કે તળાવ રિપેરિંગ, વેસ્ટ વિયર રિપેરિંગ, એમાં જે રેગ્યુલર સિસ્ટમથી કામ થતા હોય એ રીતના જ ચૂકવણું કરવામાં આવતું હોય. ખાસ ક્યારેક ફરિયાદ આવતી હોય છે, પણ એટલી ખાસ કોઈ વધારે ફરિયાદ નથી આવતી. તેમ છતાં ખેડૂતોને કહેવા માંગીશ કે સુજલામ સુફલામ અંતર્ગત સ્વખર્ચે જે માટી ઉપાડવામાં આવે છે, તેમાં બિનજરૂરી કોઈ પણ દ્વારા વધારે માંગણી કરવામાં આવે તો તે આપવાની કઈ જરૂર રહેતી નથી અને તેને ફરિયાદ કલેક્ટર શ્રીમાં કે પછી લગત કચેરીને કરી શકાય.